જે પુષ્ટિ માર્ગે મહાપ્રભુજી આપણને સંસ્કાર આપ્યા છે કે હરિ ગુરુ વૈષ્ણવની સેવા. અને આ વખત તો બધા કહી ગયા છે હવે યાત્રામાં તો આવીશું, પણ ખાલી યાત્રિક બનીને નહીં, હવે અમારે સેવા કરવી છે, અમને પણ જવાબદારી સોંપજો, અમે પણ સેવા કરીશું. તો આ એક મેચ્યોરિટી સમાજમાં, આધ્યાત્મિક જગતમાં મેચ્યોરિટીની બહુ જરૂર છે. કારણ કે લાભ તો બધાને લેવો હોય, પણ પોતાની જવાબદારી છોડીને લાભ લેવા દોડે એ કાર્યકર્તા ન કહેવાય, એ સાચો સેવક ન કહેવાય. લાઈન કરાવવા ઊભા હો તો ભાવ એવો જ રાખો, મને ઠાકોરજી મળશે તો આ લાઈનમાં જ મળશે. કાઉન્ટર પર બેઠા હોય તો ભાવ એ જ રાખો, મને ઠાકોરજી મળશે તો આ કાઉન્ટર પર જ આવશે. જોજો ને એ સેવા નોંધાવાના બહાને કોઈ વૈષ્ણવનું રૂપ લઈને મારી સામે આવીને ઊભા રહી જશે. આ નિષ્ઠા ન હોય અને પોતાની જવાબદારી છોડીને ભલે ને આગળ દોડવાની કોશિશ કરો, પણ ત્યાં ઠાકોરજી ક્યારેય મળવાના નથી. આ સમજ, આ મેચ્યોરિટી જ્યારે સેવા કરનારના ચિત્તમાં આવે ત્યારે આખો પ્રસંગ કેવો દીપી ઉઠતો હોય છે. મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે પહેલા દિવસે પોતાની સેલ્ફી પાડી લો, કારણ કે 7મા દિવસે તમે જુદા હશો. અને આજે બધા જ આવીને પોતાના હૃદયની વાત કરે છે કે જે હવે તો ઘરે જવામાં પણ હૃદય ભરાઈ આવે છે કે આ બધું છોડીને જતા રહેવાનું, આ બધું પૂરું થઈ ગયું 7 દિવસ. આ જે આનંદ, આને તમે કયા મૂલ્યોમાં તમે આને તોલો, આને આ આનંદની કોઈ કિંમત નથી. આ તો અમૂલ્ય છે, આપણું જિંદગીભરનું ભાથું લઈને જઈએ છીએ. જ્યારે જ્યારે આ ક્ષણોને યાદ પણ કરીશું ને તો આપણી સામે વ્રજ સામે આવીને ઊભું રહી જશે, આ મનોરથો સામે આવીને ઊભા રહી જશે. એક એક ક્ષણ એમ લાગે કે જીવીને જઈએ છીએ. જીવવા, આ જીવનની ક્ષણો છે, આ જીવ્યા આપણે. બાકી બધો તો ટાઈમ પસાર કર્યો, પણ 7 દિવસનું આપણું આ જીવન હતું, જે જીવનના અંતિમ સમય સુધી આ ભાથું આપણી જોડે રહેશે, આ ઘડીઓ આપણી જોડે રહેશે. જ્યારે જ્યારે પણ કોઈના મુખે પણ વ્રજની વાત નીકળશે ને ત્યારે આપણને આ 7 દિવસ યાદ આવશે. 7 દિવસની જ કથા છે. 7મા દિવસે મુક્તિને ઉદ્ધાર છે. કદાચ આપણને બધાને એ જ અહેસાસ થઈ રહ્યો છે જાણે 7 દિવસમાં અમારી મુક્તિ ન થઈ ગઈ હોય, આમ સંસારની બધી આસક્તિઓ સમાપ્ત થઈ ગઈ હોય અને મોક્ષનો આનંદ, એ પરમ ફળનો અનુભવ આપણે કરતા હોઈએ, એવો અહેસાસ આપણા બધાના ચિત્તમાં છે. કેવો પ્રભાવ કથાનો છે, કેવો પ્રભાવ યાત્રાનો છે, વ્રજનો છે. કદાચ ઘણી વાર તમે આયા છો વ્રજ, પણ આ વખતે જે વ્રજમાં આયા એ વ્રજ કંઈ જુદું અનુભવ થાય. દરેક વખતે આનંદ વધતો જ જાય. જ્યારે જ્યારે વ્રજમાં આવીએ આવવાની પ્યાસ વધતી જ જાય. કે આ વખતે કથા અને યાત્રા બંને સાથે છે. કથામાં અંતઃકરણ પવિત્ર થાય અને પવિત્ર અંતઃકરણે ભગવત ધામોમાં જઈએ ત્યારે એ ધામોમાં આપણા ભાવો કંઈક જુદા જ અભિવ્યક્ત થતા હોય, જુદા જ અનુભવ થતા હોય. દરેકના મુખે બધા આવીને એક જ વાત કરે કે જે આવો. ઘણા તો પહેલી વાર યાત્રામાં આવ્યા, આવો આનંદ હોય, આવો આનંદ તો મેં ક્યારેય નથી પામ્યો. તો આ સગવડતાઓનો આનંદ નથી, આ કંઈક અલૌકિકતાનો આનંદ છે. એ અલૌકિકતાનો અહેસાસ આપણે કરીને જઈએ છીએ. સુવિધાઓ તો લગ્નમાં જઈએ ને ત્યાં અહીંયા કરતાં વધારે હોય, ઘણી સારી સગવડતા હોય, ઘણા મોટા રિઝોર્ટ હોય, પણ અહીંયા સાથે અલૌકિકતા છે. કેટલા લોકોની ભાવના જોડાયેલી છે. અને એમાં સૌથી પહેલી તો ભાવના આપણા મુખ્ય મનોરથી મુકેશભાઈ ને ભારતીબેનનો પરિવાર, આખો પરિવાર, એ નાના બાળકથી લઈને વડીલ સુધી એટલા ભાવથી એમણે આ મનોરથ કર્યો હતો કે ના, અમારે તો કરવું જ છે. અને એટલી તત્પરતા એમને હતી કે બસ પ્રભુએ આ મોકો આપ્યો છે તો ગુમાવવો નથી, તક ઝડપી લીધી. અને આજે એનું પરિણામ આપણે બધા જ અનુભવ કરી રહ્યા છીએ કે એક જણાનો સંકલ્પ કેટલા લોકોને આનંદ આપતો હોય છે. લૌકિકનો સંકલ્પ એક જણાને સુખ આપે, પણ અલૌકિક માટે કરેલો સંકલ્પ કેટલા લોકોને આનંદ આપતો હોય છે. તો આ આનંદ આપણે અનુભવ્યા. કેટલા સ્વજનો વિશ્વભરમાંથી આજે ઉપસ્થિત છે. આવા કોરોનાનો ટાઈમ હતો છતાંય બધું છોડી અને લોકો આવ્યા. એટલી આત્મીયતાથી જોડાયેલા. અમારી તો સંપત્તિ આપ લોકોની અંદર રહેલો અમારા માટેનો જે પ્રેમ છે એ જ અમારા જીવનનું ભાથું છે. જે ચમક દેખાય તમારા આંખોમાં, જ્યારે જ્યારે અમે કોઈ પણ દેશમાં જઈએ,
નાના બાળકથી લઈ વડીલ બા હોય 90 વર્ષના, અને જોતાની સાથે જે ખુશી એના ચહેરા પર, જે આંખમાં ચમક દેખાય, ઓ જે આયા, અમારા જે આયા છે, આપણા જે આયા, એ જે આત્મીયતા છે એ બહુ ઓછા લોકોને મળતી હોય છે. દુનિયામાં માન સન્માન તો ઘણા લોકો મેળવીને જતા હોય છે, પણ લોકોનો પ્રેમ મેળવીને જઈએ ને એ જ જીવનની સાચી સફળતા છે. અને એ જે આત્મીયતા મળે છે ને એ જ તાકાત આપે છે, એ જ બળ આપે છે, એ જ દોડવાની શક્તિ આપે છે. સન્માન તો દુનિયા આપતી જ હોય ને મળતા જ હોય, દુનિયામાં બધાને મળતા હોય, સામર્થ્યથી મળતા હોય, પણ પ્રેમ માટે તો તમારે સામે પ્રેમ આપવો પડે. પ્રેમ પરાણે ન મળે. દિલ જીતવું એના માટે તો દિલ આપવું પડે, અને પરસ્પર થાય ત્યારે જે આનંદ અને ઉત્સવ થતા હોય છે. પછી કોઈ ઉત્સવની જરૂર, બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. બે આત્મીજન, ક્યારેક કોઈ વૈષ્ણવ મુલાકાત થાય, બે જ જણા મળ્યા હોય પણ એ જાણે ઉત્સવ હોય એવું લાગે. કેવો આનંદ થયો, આપણે મળ્યા. મળવું જ પૂરતું છે. ઇવેન્ટ કરવા હોય તો પછીની વાત છે. આપણો આનંદ કોઈ ઇવેન્ટને પણ આધીન નથી કે કોઈ બધું ગોઠવીને બહુ મોટું કરીએ તો જ આનંદ થાય. પ્રેમથી બે જણા મળીએ તોય ઉત્સવ જેવો અહેસાસ થાય. એ મળવાનો જ એટલો આનંદ હોય કે એની અભિવ્યક્તિ તો પછીની વાત છે. તો આ 7 દિવસ આનંદ કર્યો છે. કથાની જે પૂર્ણાહુતિનો પ્રસંગો છે એના તરફ પ્રયાણ કરીએ. ગઈકાલે રાસલીલાના દર્શન આપણે બધાએ કર્યા, રૂક્ષ્મણી વિવાહના દર્શન આપણે કર્યા. પ્રભુએ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. વિવાહ થયા છે માધુપુરમાં. આપણે ત્યાં પ્રભુના 3 વિવાહોની કથા છે. એક તુલસી વિવાહ, એક રૂક્ષ્મણી વિવાહ, અને ત્રીજો છે વિવાહ ખેલ, જે રાધાજી સાથેનો વિવાહ છે. તુલસી વિવાહની કથા પુરાણોમાં આવે છે. શાલિગ્રામજી અને તુલસીજી. શ્રાપ લાગ્યો. શાલિગ્રામ પાષાણ રૂપે ભગવાન વિષ્ણુ પરિવર્તિત થયા. આજે પણ નેપાલ પાસે ગંડકી નદી છે, ત્યાં શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે. એ પ્રગટ વિષ્ણુનું રૂપ કહેવાય છે. અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજી પુષ્ટાવતા હોઈએ, પણ શાલિગ્રામજી અને ગિરિરાજજી એમને પુષ્ટાવાની પણ જરૂર ન હોય. એ સાક્ષાત પોતે ભગવદ રૂપ જ છે, એટલે એમને પુષ્ટાવાની ને એની આવશ્યકતા નથી હોતી. તો જે પ્રબોધિની એકાદશી આપણે કહીએ, તુલસી વિવાહનો દિવસ, અને ત્યારે શાલિગ્રામજી અને તુલસીજીના વિવાહનો પ્રસંગ આવે. એ રીતે શ્રીમદ ભાગવતજીમાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવે, અને રૂક્ષ્મણીજીનું હરણ કરીને અને બીજા પટરાણીઓના વિવાહના પ્રસંગો આવે છે. અને ત્રીજું વ્રજમાં રાધિકા ગોરી સે बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. राधिका गोरी से बिरज की छोरी से पैया करा दे मेरो ब्याह. उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे कराओ तेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो जो नहीं ब्याह कराए तेरी गैया नहीं चराओ. जो नहीं ब्याह कराए तेरी गैया नहीं चराओ. आज के बाद मेरी मैया तेरी दहली पर ना आओ. आज के बाद मेरी मैया तेरी दहली पर ना आओ. आएगा रे मजा अब जीत हार का. राधिका गोरी से बिरज की छोरी से, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरे. તો આપણી હવેલીમાં જે થાય એ વિવાહ ખેલ. તુલસી વિવાહ તો એની તિથિ પ્રમાણે થતા હોય છે.
પણ જ્યારે જ્યારે મનોરથ કરીએ આપણે અને હવેલીમાં જે સજાવટ થાય એ રૂક્ષ્મણી વિવાહની નથી હોતી, તુલસી વિવાહની નથી હોતી, વિવાહ ખેલની હોય છે. અને એટલા માટે આપણે ત્યાં જે પદ પણ ગવાય છે વિવાહના, આવત હે ગઠ જોડે આદિ, એ સ્વામીજી સાથેના સંકેત વનમાં થયેલા અલૌકિક વિવાહના પ્રસંગો હોય છે. અને એ તો ખેલ છે ને, પ્રભુ તો ખેલ કરે, લીલા કરે છે. અને આ રીતે સ્વામીજી સાથે અલૌકિક વિવાહનો પ્રસંગ બ્રજભક્તોએ માણ્યો. અને એનું ભાવાત્મક દર્શન આપણે ગઈકાલે બરસાનામાં ઉપર કર્યું, રાધાજીના સાનિધ્યમાં. એટલે વૃંદાવનથી ઠાકોરજીની જાન નીકળી, આપણે બધા નીકળ્યા અને છેક બરસાના ઠાકોરજીને વિવાહ માટે પધરાવી ગયા. અને ત્યાં જેમ રાસલીલામાં આપણે દર્શન કર્યું હશે ઠાકોર સ્વામી, એમ તો પ્રસંગો એમાં ઘણા હોય છે, પણ સમય અભાવને કારણે ટૂંકમાં રાસલીલા કરી. અને ત્યારે સ્વામીજી અને સગાઈ થાય છે, શ્યામ સગાઈનો મનોરથ પણ કરતા હોય છે. અને એવા ઘણા બધા પ્રસંગો કહેવામાં આવે છે કે જ્યારે, કારણ કે વૃષભાનજી પણ મોટા રાજા છે, અને એવો પણ પ્રસંગ આ ઠાકોરજીની મોતીની માળા ધરાવી અને કહ્યું કે હવે આપણે નક્કી કરીએ છીએ, પણ કહ્યું કે એક મિનિટ ઉભા રહો, અમારી રાધા કંઈ સાધારણ નથી. અમે જેવા મોતી, બસરા એવા કિંમતી મોતીની માળા જોઈને અવાક થઈ ગયા. જે પ્રભુને ધરાવી એવા ગાડા ભરી ભરી અને જો રાધાજીને આપો તો જ પછી આગળ વાત ચાલશે. કે આ મોતી ગાડા ભરીને ક્યાંથી લાવવા? ત્યારે એમ કહેવાય છે કે જ્યારે યશોદાજી ને નંદ બાબા ચિંતામાં પડ્યા, ઠાકોરજીએ મોતીની માળા તોડી અને એને વેરી દીધા આંગણામાં પાછા. અને બીજા દિવસે સવારે તે મોતીઓના ઝાડ નીકળ્યા અને ઝુમખા ને ઝુમખા એ મોતીઓ ઝાડ પર ઉગ્યા. અને કહેવાય છે કે ઠાકોરજીએ એ મોતીમાંથી આખો મહેલ બનાવ્યો અને કહ્યું કે અમે ગાડામાં મોતી નહીં આપીએ, અમે મોતીનો મહેલ બનાવીને રાધાજીને આપીશું. એટલા માટે શ્રીનાથજીમાં બાજુમાં વલ્લભકુલને રહેવાનું સ્થાન છે, એને મોતી મહેલ કહેવામાં આવે છે. કારણ કે સ્વામીજીનો મહેલ છે, ભાવ વલ્લભકુલનો આપણે ત્યાં સ્વામીજીનો ભાવ છે, એટલે એ મોતી મહેલ તરીકે આપણે ઓળખીએ છીએ. એ સ્વામીજીનો મહેલ છે. એવા ઘણા ઘણા વ્રજમાંની લીલામાં તો કેટલા એવા પ્રસંગો, એવા અલૌકિક પ્રસંગો. અને જ્યારે આવા અલૌકિક પ્રસંગોને આપણે સાંભળીએ છીએ પછી દર્શન કરવાનો જે આનંદ હોય છે એ કંઈક જુદો જ હોય છે. તો એવા ઘણા બધા વિવાહની સાથે પણ કેટલા પ્રસંગો જોડાયેલા છે. સ્વામીજી એ રીતે યશોદાજીને ત્યાં આવે અને એમને જોઈને એમ થાય કે આ તો મારા ઠાકોરજીને જ લાયક છે, એટલે એના ખોળામાં ફળ આપી ગોદ ભરાઈ કરી અને નક્કી કરે. અનેકવિધ પ્રકારની લીલાઓના પ્રભુના વિવાહ ખેલના પ્રસંગો છે. તો એ બધા જ પ્રસંગો દ્વારા પ્રભુ ભક્તોને આનંદ આપે છે. રૂક્ષ્મણીજીના પ્રસંગમાં આપણે તો એટલું જ શીખી શકીએ કે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ એમ નથી, અમને ઉપાડી જાઓ તો જ તમારા ભેગા આવી એમ છે. બાકી હાય બંધનોમાં એવા બંધાયેલા છે કે આપની સાથે આવવું એટલું બળ, એટલી હિંમત અમારી નથી. આ તો આપ જ અમારું હરણ કરી અને આપના બનાવી શકો છો. આગળ અનેકવિધ અન્ય વિવાહોની કથા પ્રભુની આવી. દ્વારિકામાં સત્રાજીત નામનો યાદવ, સમંતક નામનું મણી એની પાસે છે. રોજ 8 વાર સોનું, 60 તોલા સોનું આપે. અને ભગવાનને થયું કે જો આ રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. કહ્યું કે તું આ રાજ્યકોષમાં આપી દે. ન માન્યો. એનો ભાઈ પ્રસેન એને આપ્યો. ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો અને સિંહે એને મારી નાખ્યો. આટલો સમય થયો ને પાછો ના આવ્યો. એટલે સત્રાજીતે ભગવાન પર આડ લગાડ્યું. આ કૃષ્ણને મણી જોઈતો હતો ને એમને મેં ન આપ્યો, એટલે મારા ભાઈને મારી અને એને મણી લઈ લીધો છે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં. હું પોતે મણી શોધીને આને લાઈને આપી દઉં. જો આ ભગવાને તો આ દુનિયાએ તો ભગવાનને પણ છોડ્યા નથી. અને એટલા માટે સત્કાર્ય કરવા નીકળો ને ત્યારે બહુ બધાનું સાંભળવું નહીં અને બહુ બધા જોડે બગાડવું નહીં. નાના લોકો જોડે જેની સમજ નાના એટલે જેની સમજ નાની હોય એની જોડે ઝઘડવામાં ટાઈમ બગાડવા કરતા, એને સુધારવાની મહેનત કરવા કરતા સારા લોકો જોડે થોડી ક્ષણો ગાળીએ ને તો 4 કામ કંઈક સારા થાય. સેવા કરવા નીકળો ને ત્યારે નાની સમજના લોકો બહુ નડે.
અને લોકો એની જોડે વ્યસ્ત થઈ જાય. એ લોકો જોડે વ્યસ્ત નહીં થવું, એમને રાજી કરીને ઘરે મોકલી દેવા. તમે સારું તો સલાહ આપી, અમારા તો બહુ કામ લાગશે. પણ ચર્ચા કરવા જાઓ ને તમારો કિંમતી સમય બગડે. ઘણી વાર ઘણા સમજદાર લોકો નાની સમજના લોકો જોડે એવા ગૂંચવાઈ જાય છે કે મોટા મોટા કામો અધૂરા રહી જાય. આપણે એમાં જ ગૂંચવાય, આપણી એનર્જી એમાં જ હતી. અને એટલા માટે સારું કરશો ત્યારે ઘણા લોકો મળશે. સારું કરવા નીકળશો ત્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે. લોકો તો એમાં ફસે, હું આટલું આટલું કહું તોય લોકો આમ કે છે. ભલે ને કહેતા, એની સમજ. તમારું કામ દેખાશે, તમારું કામ બોલશે. નાદાન વ્યક્તિના કહેવાથી ક્યારે પોતાની સેવા છોડવી નહીં. કોઈ સહેજ કહી દે ને, હવે હું સેવામાં નહીં આવું, હવે હું નહીં કરું. હવે એના કહેવાનો શું અર્થ? એની કિંમત કેટલી એના કહેવાની? અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે? આપણને. અને કોઈ લૌકિક કામ છોડી, આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા નથી ગમતી હોય, દુકાન બંધ કરી દઈએ છીએ. લૌકિક નથી છોડતા, પણ અલૌકિક તો છોડવા તૈયાર બેસી જઈએ. થોડીક મેચ્યોરિટી જોઈએ. ઘણી વાર આ કાર્ય કરતા હોય તો કેટલા લોકો આવીને કંઈ કહી જતા હોય. એમને બધી ખબર ન હોય કે કેટલા પ્રકારથી આ બધું થાય છે. ઘણા લોકો કહેતા. સેવા કરનારના કાન મોટા હોવા જોઈએ, સાંભળવાની તૈયારી હોવી જોઈએ, આંખો ઝીણી હોવી જોઈએ. નાનાથી નાની વસ્તુઓ આપણે જોઈ શકીએ, લોકોની તકલીફ દૂર કરી શકીએ. અને એટલા માટે કોઈના પણ કહેવાથી પોતાના સત્કર્મ મૂકવાની, પોતાના પુણ્યો છોડવાની, પોતાની સેવાથી વંચિત નહીં થવું. નહીં તો નુકસાન આપણને થશે. આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા જ ખોટ થશે, આપણા જ પુણ્યો જતા રહેશે. પ્રભુને થયું કે હું આને શોધીને લાવી આપું. શોધવા નીકળ્યા, વનમાં ગયા. આગળ ગયા તો પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહનું મૃતદેહ, પંજાના નિશાન હતા. પ્રસેનનો મૃતદેહ હતો. લાગે છે કે સિંહે આને મારી નાખ્યો. થોડી આગળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો. રીછના પંજાના નિશાન હતા. અને પ્રભુએ રીછના પંજાના નિશાનની પાછળ જતા જતા એક ગુફામાં પ્રવેશ્યા અને એક ભયંકર રીંછે હુમલો કરી દીધો. ભયંકર યુદ્ધ થયું. અને આ રીંછ બીજું કોઈ નહોતું, રામાયણના પ્રસંગના જાંબુવાનજી હતા. ભગવાન રામની સેવામાં જે જોડાયા હતા. મણી તો આપ્યું ને કહ્યું, મારા સંસારનું મણી આ જાંબુવતીજી, એની સાથે આપ વિવાહ કરો, મારી દીકરી સાથે. વિવાહ થયા છે. સત્રાજીતને મણી આપ્યો. ખબર પડી કે ભગવાન પર આળ લગાડ્યું એ ખોટું. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પાણીની વચ્ચેનો કિલ્લો છે ને મૂર નામનો દૈત્ય એની રક્ષા કરે છે. ભગવાનને પુકાર કર્યો છે કે આપ અમારી રક્ષા કરો. આ દૈત્ય અમને કેદ કરીને રાખ્યા છે. મૂર નામના દૈત્યને માર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી. કહ્યું કે હવે તમે બધા પોતપોતાના રાજ્યોમાં જાઓ. આ બધી રાજાઓની કુંવરીઓ હતી. એમને પકડીને લઈ આવ્યો હતો ને કેદ કરીને ભૌમાસુરે રાખ્યા હતા. એને થાય 16,000 એક થાય એટલે પછી એને વિવાહ કરો. મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ. 2 હાથ જોડીને કહ્યું કે પ્રભુ, એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એને લોકો નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને ઘરે મોકલશો, અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે. ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે. પ્રભુ આવું ન કરો. મુક્ત કર્યા પછી તરછોડો નહીં. સમાજ અમારો સ્વીકાર નહીં કરે, આપ અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એમની વિનંતી સાંભળી. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. અને દરેકને રાણીનું સન્માન આપ્યું છે. એમને અહોભાવ આપ્યો છે. 16,000 રૂપ સાથે એક જ મુહૂર્તમાં વિવાહ.
પ્રભુ ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, નૃગરાજાની કથા આવી. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન નૃગરાજાએ કર્યા હતા. એકવાર જે બ્રાહ્મણને ગાય આપીને એ રાજાના ઘરમાં આવી ગઈ, પાછી ગૌશાળામાં આવી ગઈ. રાજા એ જ ગાય બીજા દિવસે બીજાને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. પેલો કે આ ગાય મને આપી છે, પેલો કે મને આપી છે, અને ઝઘડો ગયો રાજા પાસે. છેલ્લે રાજાને શ્રાપ લાગ્યો, તું કાચિંડો થા. અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. દાન આપવામાં પણ વિવેક રાખો, આપણા દાનનો સદુપયોગ થાય એનો વિચાર રાખો. દાન, ભોગ અને નાશ ત્રણ જ ધનની ગતિ છે. આપ્યું એ આપણું, મૂકીને ગયા એ બીજાના ભાગ્યનું. કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ, એના વિશે કાંઈ લખાતું નથી. તમે કોઈ શાસ્ત્રમાં જોઈ લો, આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખવું? તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ નહીં, કારણ કે આને દાન ના આપ્યું અને ભોગવ્યું નહીં. આ તો બીજાનું જ હતું, એના થકી એના પુત્રને કે એના જેવી સંતતિ હોય કે જેને બી મળે, આ એના નસીબનું હતું, એને મળી ગયું. બાકી કર્મના હિસાબમાં. એટલે વિચાર કરો, જિંદગી ભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને. એટલે હું તો ઘણી વાર કહું, આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું, કાંઈ લઈ જવાતું નથી. મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે. જોઈતો હોય તો તમને બતાવી દો. જો ભેગું કરેલું આપણું છે, પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે, ડોલરમાં કન્વર્ટ કરવું પડે. એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો. મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં બધું સુખ તમને પુણ્ય આપી દેશે. આ જ એકમાત્ર રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવાનો. અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે ને કે ના મમ્મી પપ્પા, તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો, ધન કરો, અમે તો અમારું બધું કરી લઈશું, અમે તો કમાઈશું. પોતે મહેનત કરતા હોય છે ને આગળ વધારે કે ના તમે તમારું જે બી ઈચ્છા છે બધું કરો, અમારો સપોર્ટ છે. અમારા મુકેશભાઈના પરિવારના બધા બાળકો, વહુઓ બધા એટલા બધા એમના સપોર્ટિવ છે કે ના કરો, આ બધું થવું જોઈએ. બધાનો એટલો ભાવ અને ઉત્સાહ હોય ત્યારે જ આવા પ્રસંગો થઈ જતા હોય છે. અને ભાગ્યશાળી લોકો હોય જેના ઘરમાં લોકો સત્કાર્યમાં બધા જ સાથ આપતા હોય. આ ભાગ્યશાળી લોકોનો નિશાની છે. અને જ્યારે આવો પરિવાર તો કેવું સુંદર કાર્ય થાય, કેવી રોનક લાગે. અને એટલા માટે હું તો યુવાનો બેઠા હોય તો એમને કહીશ, મા બાપને કહેજો તમે ભેગું કર્યું છે ને તમારા પુણ્ય કાર્યોમાં ખર્ચો. આ તમારી મહેનતનું તમારું પુણ્ય બનીને જાય, તમારું ભાથું બનીને જાય. એના માટે અમે પોતે મહેનત કરીશું, અમે પરિશ્રમ કરીને કમાઈશું. અમારા સત્કાર્યો, અમારું સુખ અમે જાતે ઊભું કરીશું. અને એટલા માટે દાન, ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે. કાં આપો કાં ભોગવો, નહીં તો નાશ થશે. એ નિશ્ચિત વાત છે. અને સારા બાળકો હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એમે રહેવાનું નથી. તો બધા પોતપોતાના કરતા જ હોય છે. અને વિદેશમાં વેસ્ટર્ન વર્લ્ડમાં તો છોકરાઓ પોતે કહેતા હોય છે કે ના અમારે તમારું નથી, તમે કરો. કેવી ખુલ્લી છૂટ અને અનુકૂળતા આપતા હોય છે. તો અવસર મળે, સંજોગો મળે, જ્યાં જ્યાં જે રીતે સત્કાર્યમાં જોડાઈ શકાય જરૂર કરવું જોઈએ. ગુરુજનો પાસે બેસીને પૂછવું જોઈએ આ વર્ષનું કયું હું પુણ્ય કાર્ય કરું. જ્યારે પણ કોઈ સત્કર્મ કરતા હોય, કોઈ પુણ્ય કરતા હોઈએ ત્યારે કોઈ મહાપુરુષની સલાહ લેવી કે જે સમાજમાં ફરતો હોય, જે સમાજને જોતો હોય અને એને ખબર પડે કે સમાજમાં અત્યારે ક્યાં આવશ્યકતા છે, કોને આવશ્યકતા છે. ઘણીવાર અજાણ્યા જગ્યાએ જઈને કરી આવીએ છીએ અને પરિચિતો ભૂખ્યા રહી જાય છે, પરિચિતો દુઃખી રહી જાય છે. ક્યાંક આપણી આસપાસ પણ નજર કરવી કે ક્યાંક મારા સંબંધીઓમાં, મારા નિકટના સ્વજનોમાં, ક્યાંક કોઈ ચિત્ત પરિચિતમાં ક્યાંક આવશ્યકતા તો નથી.
અને જ્યાં જ્યાં સત્કર્મની યોગ્યતા લાગે, અને સત્કર્મ પણ કરવા જાઓ ને ત્યારે એના સ્વભાવ સામે નહીં જુઓ, એની જરૂરિયાત સામે જુઓ. પાછા સ્વભાવ સામે જોઈએ ને આને તો આપવા જેવું જ નથી એમ થઈ જાય. અને પાછું સત્કર્મ કરીને ભૂલતા શીખવું. જૂના પુણ્યો યાદ કરીએ ને તો નવા કરવાની ઈચ્છા ન થાય. પહેલા તો આને કર્યું જ તું, નવું પાછું ક્યાં કરવાનું એમ થઈ જાય. એટલે પેલું કે નેકી કર કુએ મેળા, સારું કરીને ભૂલતા શીખવું. આપણે ખરાબ યાદ રાખીએ છીએ. લોકો એમ કે મને બહુ યાદ નથી રહેતું, ત્યારે એને પૂછે તારું અપમાન કોઈ 10 વર્ષ પહેલા કર્યું તું યાદ છે? એ તો ટાઈમ અને ડેટ સાથે યાદ છે. અરે આટલી સારી યાદદાસ્ત છે તારી. એને તે મહત્વ આપ્યું એટલે યાદ રહ્યું. જો પ્રોબ્લેમ મેમરીનો નથી હોતો, પ્રોબ્લેમ હોય છે ઇન્ટરેસ્ટનો. તમારો રસ જેમાં હોય એ તમને યાદ રહી જ જાય છે. આપણી મેમરી વીક નથી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે, એટલે ક્યાંક પ્રભુમાં ભાવ નથી લાગતો, મન નથી લાગતું. એટલે રસ જગાવવાની કોશિશ કરો, ભાવ જગાવવાની કોશિશ કરો. મેમરી પાવરફુલ કરવાની જરૂર નથી. જેમાં આપણો ઇન્ટરેસ્ટ વધારે હોય એ યાદ રહી જાય. ક્યારેક કોઈ નાના બાળકને એવું કરો, બેટા જાગને, તારે થોડુંક તો રમ, શું ભણ કરે છે કેવું પડે, એ રમતો જ હોય, એનો ત્યાં ઇન્ટરેસ્ટ જ. ક્યારેક કોઈ છોકરાને કહો બેટા અડધો કલાક તો મોબાઈલ જો, કેવું પડે ના, એનો ઇન્ટરેસ્ટ હોય જ. બહુ સહજ છે, સ્વાભાવિક છે. જ્યાં માણસનો રસ હોય તેની વૃત્તિ જાય જ, બહુ સ્વાભાવિક છે. પ્રભુને મનને ઠાકોરજી ગમતા થઈ જશે ને પછી મન લગાડવું નહીં પડે, મન ત્યાં જ હશે આપણું. એટલે પ્રેમ પ્રગટાવો. જેટલો પ્રેમ વધશે સહજમાં એકાગ્રતા આવશે. 3 ગતિ બતાવી છે, દાન, ભોગ અને નાશ. दौलत की 2 लात है, तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.